સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી નકલી શેમ્પૂ અને નકલી પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ડુપ્લિકેટ પાવડર અસલી પેકિંગમાં ભરી દેતા હતા અને વેચાણ કરતા હતા. પોલીસે 3 ઇસમોની ધરપકડ કરી છે. સુરતના ઉત્તરાણ અને મોટા વરાછા વિસ્તારમાં જાણીતી કંપનીઓના નામ અને ટ્રેડમાર્કનો ગેરકાયદે ઉપયોગ કરી નકલી પ્રોડક્ટ્સ બનાવવાનો અને વેચાણ કરવાનું મોટું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે અને 25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉત્તરાયણ પોલીસે 18 જૂન 2026ના રોજ મોટા વરાછાથી ભરથાણા ગામ જતા રોડ પર આવેલા મહાવીર કેમ્પસના ગોડાઉન તથા મોટા વરાછાના સુદામા ચોક વિસ્તારમાં આવેલી એક દુકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાં તપાસ દરમિયાન મોનિલ સંજયભાઈ ધોળિયા, સાહિલ રમેશભાઈ વિરાણી અને મેહુલભાઈ સુરેશભાઈ પટેલ દ્વારા એરિયલ વોશિંગ પાવડરના નામ અને ટ્રેડમાર્કની ડુપ્લિકેટ પ્રિન્ટિંગ કરી તેમાં સસ્તો વોશિંગ પાવડર ભરી બજારમાં ઓછી કિંમતે વેચાણ કરતા હતા. પોલીસે 6 કિલોના 345 બોક્સ, 5 કિલોની 20 પ્લાસ્ટિક ડોલ તેમજ 554 ખાલી પ્રિન્ટેડ બોક્સ મળી કુલ 2,84,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત આરોપીઓ ઇમામી લિમિટેડની કેશ કિંગ શેમ્પૂ પ્રોડક્ટ્સની પણ ડુપ્લિકેટ પેકિંગ તૈયાર કરી તેમાં સસ્તું શેમ્પૂ ભરી વેચાણ કરતા હતા. પોલીસે સ્થળ પરથી 2663 બોટલ શેમ્પૂની કબજે કરી છે. સુરત શહેરના ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટા વરાછાથી ભરથાણા જતા રસ્તા પર મહાવીર કેમ્પસની જગ્યામાં ડુપ્લિકેટ ડિટર્જન્ટ બનાવતા હોવાની માહિતી સ્થાનિક પોલીસને મળેલ, જેના આધારે કન્સર્ન કંપનીના અધિકારીઓને સાથે રાખી સ્થાનિક પોલીસે રેડ કરેલી. સ્થળ પરથી PNG કંપનીના એરિયલનો જથ્થો તથા કેસકિંગનો જથ્થો તમામ મુદ્દામાલ સાથે કુલ 25 લાખથી વધુ રકમની કિંમતનો મુદ્દામાલ મળી આવેલ. સ્થળ પર 3 આરોપી મળી આવેલ, જેઓની પણ ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીઓમાં મોનિલ ધોળિયા, સાહિલ વિરાણી તથા મેહુલ પટેલનો સમાવેશ થાય છે. આરોપીઓ પૈકી મોનિલ ધોળિયા અગાઉ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ જ પ્રકારના ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવવાના ગુનામાં ધરપકડ થઈ ચૂકેલ છે તેની, અને તેના વિરુદ્ધ અગાઉ કાર્યવાહી પણ થયેલ છે. ભૂતકાળમાં જે વાત કરીએ, કામરેજમાં પકડાઈ ચૂકેલો, ત્યારબાદ આ જે મહાવીર કેમ્પસવાળી સ્થળ છે ત્યાં 20થી 25 દિવસની આસપાસના સમયથી ત્યાં પ્રોડક્શન શરૂ થયેલ હોવાની માહિતી મળેલ છે. જે આરોપીઓની ધરપકડ કરી તે અંગેની તમામ પૂછપરછ ચાલુ છે. હાલમાં પ્રાથમિક માહિતી અને પ્રાથમિક પૂછપરછ મુજબ આરોપી જે ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવતો તેનું વેચાણ સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં લોકલ માર્કેટમાં કરતો, આ ઉપરાંત ઓનલાઈન પણ તેનું વેચાણ કરતો હોવાની માહિતી મળેલ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.